સુરત શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરચર્યા રંગમાં રંગાઈ ગયું છે। સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી નીકળેલી રથયાત્રામાં હજારો ભક્તો ઉમંગભેર ભાગ લીધો હતો અને સમગ્ર રથયાત્રા દરમિયાન જય જગન્નાથના નાદ ભક્તોએ લગાવ્યા હતા। તો રથયાત્રા દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા પણ ભવ્ય સ્વાગત કરાતા ભાઈચારાના દર્શન જોવા મળ્યા છે। સુરત શહેરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની આજે ભવ્ય નગરચર્યા ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રસ્થાન થઈ છે। આજે અષાઢી બીજના દિવસે સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર સુધી નીકળેલી આ ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભગવાનના સુશોભિત રથના દર્શન કરવા રસ્તાની બંને બાજુ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। રથયાત્રા દરમિયાન સમગ્ર વિસ્તાર જય જગન્નાથના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો હતો। ભજન, કીર્તન, શંખનાદ અને ઢોલ નગારાના તાલે ભક્તોએ ભગવાનનું સ્વાગત કર્યું હતું। શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે આગળ વધી શકે। ભક્તિ, ઉત્સાહ અને આસ્થાના અદ્ભુત સંગમ સાથે સુરતની આ રથયાત્રાએ સૌનું મન મોહી લીધું હતું। ભગવાન જગન્નાથજી પૂરા ભારત વર્ષ, પૂરા સંસાર માટે છે। આજે પુરી મુકામે પણ ભવ્ય રથયાત્રા, દ્વારકા હો, કૃષ્ણ ભગવાનના જે પ્રિય સ્થળ છે તે તો ખરા જ, પરંતુ ભારત વર્ષની તમામ જનતા આજે જય જગન્નાથના નારા સાથે એક ગુંજ આખા ભારત વર્ષમાં ગુંજી રહી છે। તો ત્યારે સુરતમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રા સ્ટેશનથી જહાંગીરાબાદ પહોંચશે અને હજારો ભાવિક ભક્તોનો લાભ લેશે। આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા સુરત અને ગુજરાતમાં હર હંમેશા આપના આશીર્વાદ વરસાવતા રહે। સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના પણ દર્શન થયા હતા, જેમાં રિંગ રોડ ખાતે ટેક્સટાઇલ માર્કેટ ચોકી પાસે મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। મારું નામ જબ્બાર ખાન પઠાણ, એકતા યુવક મંડળનો પ્રેસિડેન્ટ છું। આજે 150મી જગનજી યાત્રા નીકળવાની છે, એના સન્માન માટે અમે ઉભેલા છે। મુસ્લિમ સમાજ તરફથી કોમી એકતાનું નજારો જોવા મળે છે અને અમે બધા મુસ્લિમો 20 થી 25 વર્ષથી આ યાત્રાનું સન્માન કરે છે અહીંયા ટેક્સટાઇલ ચોકી માર્કેટના વેપારીઓ સાથે। હિન્દુ મુસ્લિમનો ભાઈચારાનું મેસેજ એ જ આપું છું કે આપણા દેશમાં એટલા સારા રીતે આપણે હિન્દુ મુસ્લિમ રહે છે અને રહેતા આવ્યા છે અને એ બહુ સરસ વાત છે કે આપણે ત્યાં કોમી એકતા નજરે પડે છે। સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિમય માહોલ વચ્ચે શરૂ થતાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે।